અમદાવાદ પોલીસને ખબર નહીં માથે શીંગ આવી ગયા છે કે પછી ખાખી પહેરવાનો અલગ રોફ જાળવાના શોખ છે. આમ તો કેટલાય ગુના હજુ ઉકેલાયા નથી, પરંતુ બીજી તરફ ખાખી વર્દીમાં રહેલા એક મહિલા પીએસઆઈ પોતે ફરજ બજાવે છે એ નહીં, પરંતુ બીજા જ પોલીસ સ્ટેશનમાં એક પ્રજ્ઞાચક્ષુ પર એવો હુમલો કરે છે કે વ્યક્તિને હોસ્પિટલ દાખલ થવું પડે છે. અંધ વ્યક્તિ પર હુમલા કરવા પાછળના કારણ ગમે તે હોય, પરંતુ સવાલ એ છે કે શું હવે ગોપાલ દરજી જે ભોગ બનનાર છે એમને ન્યાય મળશે કે કેમ? અમે એમના ઘરે આવ્યા છીએ, એમની સાથે વાતચીત કરીએ અને જાણવાનો પ્રયાસ કરીએ થયું શું. ગોપાલ કાકા, સૌથી પહેલાં એ જણાવો કે આખી ઘટના શું હતી અને કેટલા વાગ્યાનો એ સમય હતો અને તમારી સાથે કોણે શું વર્તન કર્યું? મારા ઘરે છેલ્લા 1-2 મહિનાથી પેલા ગુલબાઈ ટેકરવાળા છોકરાઓ છે ને પડીકા તોડી જતા હોય છે. એટલે કસ્ટમરો મને કે થોડું ધ્યાન રાખો, અવાજ આવે એટલે થોડા આમ હાથ અડાવો કે કોણ છે એમ ચેક કરો. એટલે એ દરમિયાનમાં કોઈ 1 વાગ્યાના સમયની આસપાસમાં કોઈ કસ્ટમર આવ્યું હશે અને આમ પડીકા એકદમ જોશથી અડ્યા. એટલે મેં એકદમ કીધું કોણ છે? એટલે કોઈક નાનો બાળક હશે, મને જ બહુ આઈડિયા નહીં. તો એને કંઈક વાગી ગયો છે મારો હાથ. તો એના પપ્પા કંઈક બાજુના ગલ્લે ઊભા હશે. તો કે પપ્પા મને આમને માર્યું ને આમને તેમને એવું બધું કંઈ જે બી XYZ. મેં કહ્યું માર્યું નહીં, પેલા બે ઘરાક બી ગયા કે નથી માર્યું એમ, હાથ અડી ગયો છે. પણ એના બાપા કંઈક મને ગમે તેમ ગાળો બોલવા મળ્યા, મા બેન અમારી નામ ને તેમને. પછી એમને કંઈક ફોન કર્યો કોકને, તો કે 112 બોલાવીને જવા દો. પણ મને એવો આઈડિયા નહીં કે એમની મિસિસ PSI છે. એટલે એમને મને કાયદેસર મેં એમની જોડે માફી ત્યાંય માગી, પોલીસ સ્ટેશનમાં માગી. તો 112 બોલાવીને મને પોલીસ સ્ટેશન લઈ ગયા. પોલીસ સ્ટેશન લઈ જઈને એમને ત્યાં બી મેં કીધું કે ભાઈ આમાં કશું કરવા જેવું નહીં, ખાલી ખોટું મારો ને તમારો બધાનો ટાઈમ બગડશે. મારી કંઈ અધું અહીંયા તમને મેં પગે લાગીને રિક્વેસ્ટ કરું છું. હું કરીને ગયા ત્યાર પછી આવ્યા જ નહીં. તો પછી મેં પૂછ્યું ત્યાં હાલ બેઠેલા હતા કોન્સ્ટેબલ, મેં કહ્યું પેલા ભાઈ મને કે જમવા ગયા છે. તો મેં કીધું હું જાઉં? તો મને કે ના, એમની મિસિસ તમને મળવા માગે છે. હું કહું એ કોણ છે? તો કે PSI. મેં કીધું ક્યારે આવશે? તો બસ કાંઈ નીકળી જ ગયા છે. એમ કરતાં 1, 2, 3, 4, 5 વાગે આવ્યા. 5 કલાક મને બેહાડી રાખ્યો. ભાઈ 5 વાગે આવ્યા ત્યારે પેલા કોન્સ્ટેબલને પૂછે કોણ છે ભાઈ? તો કે આ બેઠા હતા. મને તો દીવાવાળી જ ચાલુ કરી દીધી, મારી આંખ દેખો સુજાડી દીધી. આજ તો થોડી ઓછી છે, પરમ દિવસ તો બહુ ભયંકર લાલ ને પાણી ચાલુ ને કાનમાંથી પાણી પડતું હતું. એવો મને ઢોર માર્યો એમ. બરડામાં માર્યું, મને અહીં કુલા પર માર્યું, પછી દંડા માર્યા. મારા પગે અત્યારે બી સોજા ચલાતું નથી, એવો મને બહુ જ માર્યો. પછી એક કોન્સ્ટેબલે કીધું કે ભાઈ ના મારો બેન અંધ છે કે અંધ જેવો લાગે છે, પોઠિયા જેવો જ છે, હું એનું આખું ખાનદાન પતાવી દઈશ કે એને હજુ મને ઓળખતો નહીં કેમ. એવું બધી મને ધમકીઓ આલી. ને પછી એવામાં PI બેન આવ્યા. એટલે PI બેને મને બચાવ્યો અને ખખડાઈ થોડી. પછી એ બેન ગયા. પછી મને બી કીધું કે તમે શાંતિ થોડી વાર બેસો, પછી કે હું તમને મૂકી જઉં છું. એટલે પછી 2 કોન્સ્ટેબલ આવી અને મને પંચવટી મારા શોપ પર મૂકી ગયા. અચ્છા, ત્યારે જ્યારે તમને મૂકવા આવ્યા ત્યારે તમને આંખમાંથી લોહી કેવું નીકળતું હતું? હા. તો તમને હોસ્પિટલ લઈ જવાને બદલે તમને તમારા દુકાને લઈ ગયા? મને મોડું ધોવડાવડાવ્યું ત્યાં. અચ્છા. મોડું ધોઈને પછી હું મારી શોપ પર લાવ્યા. પછી શોપ પરથી એ લોકો મને મૂકીને ગયા. પછી મેં મારા ઘરે ફોન કર્યો. મેં કીધું મને રેપિડો રિક્ષા કરાવી દો. પછી રેપિડો રિક્ષા કરાવી અને હું ઘરે આવ્યો. ઘરેથી મારી મિસિસને લઈ અને જીવરાજ મહેતા હોસ્પિટલમાં ગયો. ત્યાં થઈને એડમિટ થઈ ગયો, દાખલ થઈ ગયો. ગઈકાલે અમે બાકી સમાચાર માધ્યમોમાં જોયું કે PSI મેડમ તમારા ઘરે આવ્યા હતા. શેની માટે આવ્યા હતા અને શું વાતચીત કોઈ કરી? ના, એ વાતચીત તો કંઈ થઈ નથી, પણ એવું થયું કે ભાઈ કેમ આવ્યા? તો મેં પહેલાં એમ કીધું મારું જ નહોતું કીધું, તમે મને માર્યો કેમ? તો એ એમ કહે છે કે માનો પ્રેમ હતો એટલે મેં એને મારા છોકરાનું જે મારા પર ક્રોધ હતો એટલે મેં તમારી પર હાથ ઉગામ્યો. મેં કીધું કે આટલો બધો થોડો મારાય. મેં કીધું કોઈ હું ગુનેગાર છું? એટલો બધો કોઈ એ ક્રિમિનલ કામ કર્યું છે? આટલું બધું મારું આમ છે તેમ છે. એટલામાં આ 2 ભાઈ આવ્યા મીડિયાવાળા. એટલે ઊભા થઈને ભાગવા જતા હતા. આમને ડાયરેક્ટ પ્રહાર ચાલુ કરી દીધા. અચ્છા, તમારી માફી માંગી? ના, કંઈ જ નહીં. કંઈ એ બાબતથી કોઈ એવું લાગતું જ નહોતું કે માફી માગવા આવ્યા છે. આમ જાણે કે કંઈક ઝઘડવા આવ્યા ને એમનો અવાજ તો એવો જ હતો એમ. સમાધાન માટે આવ્યા? એ આપણી જોડે એવી કંઈ વાત જ નથી થઈ. આવ્યા છે એના માટે જ, પણ આપણને કંઈ એવું લાગ્યું નહીં કે સમાધાન માટે આવ્યા છે. અચ્છા, આજે પણ તમારા ઘરે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનથી અધિકારીઓ આવ્યા હતા. શેની માટે આવ્યા હતા? એ મારું પેલું એ લેવા, નિવેદન લેવા અને પેલું FIR કરવી છે કે નહીં એમ. તમે બધું લખાવ્યું? હા, બધું લખાવી દીધું. પણ મારે એક મિત્રનો ફોન આવ્યો મને કે કાલે આપણે ત્યાં જઈને લખાઈશું. એટલે બધું 99% તો પતી જ ગયું છે. 1-2% જેવું બાકી છે લખાવાનું.
પણ કારણ કે હું અંધ છું ને મારા મિસિસ વિકલાંગ છે એટલે મેં કીધું કદાચ કોઈ હોય ને જોડે હોય તો લખાય તો વધારે સારું એમ. અચ્છા, આ 2 દિવસ દરમિયાન તમને કોઈના ઓફર માટે, સમાધાન માટે, ધમકાવવા માટે કોઈના ફોન આવ્યા? ના, નહીં. એવા કોઈ ફોન નહીં આવ્યા. સમાધાન માટેના નહીં આવ્યા, ઓફર માટેના નહીં આવ્યા અને ખબર પૂછવાવાળાએ કોઈ નહીં આવ્યા. અચ્છા, શું ઈચ્છા છે કાકા તમારી? શું તમારી અપેક્ષા શું છે ગુજરાત પોલીસથી? મારે ન્યાય લેવો છે. બે જ મારી અપેક્ષા છે કે આ પછી કોઈ બીજા વિકલાંગોને આવી તકલીફ ના પડે. વિકલાંગો તો વિકલાંગો, પણ નોર્મલ માણસોને બી આવી તકલીફ ના પડવી જોઈએ. કારણ કે પોલીસ આપણી રક્ષા માટે છે, આપણને આવી રીતના મારવા માટે નથી. અચ્છા, અહીંયા પોલીસ સ્ટેશન, યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ મેડમ આવ્યા હતા, એમણે સાથે શું વાતચીત થઈ આપની? કોઈ એમને કોઈ દિલાસો આપ્યો કે ચિંતા ન કરતા કે? ના, એમને જોડે સારી વાત થઈ કે તમારે શું કરવું છે એમ, મતલબ એટલે હા, એટલે એમને એવું કીધું કે કીધું કે લખાઈ દો તમારે જે લખાવવું હોય એ. એટલે પછી પેલા જે એમના કોઈ રાઇટર હશે એમને બધું આખી લખ્યું મને કે શું ઘટના બની હતી, કેવી રીતના બની હતી, કેટલા વાગે બની હતી, તમે કેટલા વખતથી અંધ છો, ગલ્લો કેટલા વખતથી ચલાવો છો, આ મકાનમાં તમે પોતાનું છે, કેટલા વખતથી રહો છો, એવું બધું પૂછ્યું. અચ્છા, એટલે બસ પછી એ અરજી લખવાનું ચાલુ કર્યું, પૂછતા ગયા મને બસ. તો આપ સાંભળી રહ્યા હતા ગોપાલભાઈ દરજીને, જે ભોગ બનનાર છે. એમની આંખો અને એમના શરીર પરના નિશાન પણ તમે જોયા જ હશે અને અમે તમને સાઈડમાં વિન્ડોમાં દેખાડીશું. મૂળ સવાલ એ છે કે શું કોઈ પણ ખાખી વર્દી અધિકારી, શું એમને એવી પરમિશન મળી ગઈ છે કે એ કોઈ પણ વ્યક્તિ પર મન ફાવે એમ હુમલો કરી શકે? અને મારો આ સવાલ અમદાવાદના પોલીસ કમિશનર સાહેબને છે કે સાહેબ, આપે તો દાખલો બેસાડવાનો હોય, આપે તો સમાજમાં એ વિશ્વાસ અપાવવાનો હોય કે આ ખાખી જનતાની સુરક્ષા માટે છે, પરંતુ સુરક્ષા કરતી પોલીસ જ જો ભક્ષક જેવું વર્તન કરવા લાગશે તો સાહેબ, આ જનતાનો વિશ્વાસ અમદાવાદ પોલીસ પર ક્યાં સુધી ટકેલો રહેશે એ મુદ્દા પર જરા વિચાર કરી અને મને લાગે છે કે જનતાને આપે સંદેશ આપવો જોઈએ. આપે એવો દાખલો બેસાડવો જોઈએ કે ભવિષ્યમાં કોઈ પણ પોલીસ અધિકારી વગર કારણે કે કારણે એટલો અત્યાચાર તો ન કરે જેથી ખાખી પર સતત દાગ લાગતા રહે. કમેન્ટમાં જરૂર જણાવજો કે શું આ કેસમાં આગળ થવું જોઈએ, ગોપાલભાઈને ન્યાય કેવી રીતે મળવો જોઈએ, જરૂર કમેન્ટ કરજો. અપડેટ માટે ગુજરાત તક સાથે જોડાયેલા રહેશો. નમસ્કાર.